એક્ઝિટ પોલમાં ભાજપનો સ્પષ્ટ બહુમતીનો સંકેત। જી હા, અત્યારે જે ટેલી જોવા મળી રહી છે એક્ઝિટ પોલના આંકડાની, જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી। ટાઈમ્સ નામનો જે સર્વે કહે છે 300 પાર બીજેપી જોવા મળી રહી છે। 543 બેઠકમાંથી 306 બેઠક ટાઈમ્સ નામ આપી રહી છે ભાજપને। ઇન્ડિયા એક્સિસ ટુડેની વાત કરીએ તો અહીંયા ભાજપને 349 બેઠક એટલે કે 2019માં 303 બેઠક મળી હતી અને આ વખતે 350ને પાર અત્યારે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। બીજી બાજુ એક્ઝિટ પોલના તારણ એ કહી રહ્યા છે કે દક્ષિણ ભારતમાં એનડીએને લોટરી લાગી શકે છે, ભાજપને લોટરી લાગી શકે છે, કારણ કે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ ત્રણ એવા રાજ્યો છે કે જ્યાં વર્ષોથી ભાજપે ક્યારે પોતાનું ખાતું ખોલાવ્યું જ નથી, પરંતુ હવે જે તારણ સામે આવી રહ્યા છે ભાજપને અહીંયા બેઠકો મળી રહી છે। એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતીના સંકેત છે। જે મેજિક આંકડો છે 272નો, એ 272નો આંકડો તો ભાજપે ક્યારનો વટાવી લીધો છે અને હવે બેઠકો 300 પાર જતી જોવા મળી રહી છે। બીજેપીને દક્ષિણ ભારતમાં લોટરી લાગી શકે છે। એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતીના સંકેત મળી રહ્યા છે। જે પ્રાથમિક તારણ હતા કે જેમાં જોવા મળતું હતું કે કદાચ એનડીએ છે તે કદાચ પરાસ્ત થશે, પરંતુ હવે એનડીએ સ્પષ્ટપણે બહુમતી સાથે આગળ વધી રહ્યું છે। મેજિક ફિગર છે 272, તેને ખૂબ જ આસાનીથી ભાજપે એકલા હાથે, જી હા એકલા હાથે ભાજપે જે 272નો આંકડો છે તે પાર કર્યો છે અને એનડીએ કુલ મળીને 325થી 350 બેઠકો મેળવે તેવું દેશની બે સૌથી મોટી એજન્સી છે તેણે આકલન કર્યું છે। અને સૌથી મોટો જે ચંક છે ભાજપને એ સીધો જ દક્ષિણ ભારતથી મળી રહ્યો છે તે આપણને આકલન કરી રહ્યું છે। જી હા, ભાજપ માટે, એનડીએ માટે આ સૌથી મોટા સમાચાર એ છે કે એકલા હાથે ભાજપ અત્યારે બહુમતી મેળવી રહી છે અને સાથે સાથે દક્ષિણ ભારતમાં પણ તેના પગ મજબૂત થઈ રહ્યા છે।